નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગરથી અંદાજિત 14 કિલોમીટર દૂર બાલાચડી રોડ પર આવેલ વૃંદાવન ગૌશાળાના લાભાર્થે નવાગામ ઘેડ મિલન સોસાયટી ડેન્ટલ હોસ્પિટલ પાછળ શ્રી રામ પારાયણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે, જે તારીખ 9/4/2026 થી 17/4/2026 સુધીનું છે। આ કથાનો સમય બપોરે 3 કલાકથી 6 કલાક સુધી રહે છે, જેમાં મુખ્ય પ્રસંગ રામ જન્મ, રામ વિવાહ, રામ રાજ્યાભિષેક તેમજ સેતુબંધના કાર્યક્રમો રાખવામાં આવેલ છે। આ કથાના વક્તા શ્રી પૂનમમાની મધુર કંઠે મધુરવાણીથી પીરસવામાં આવે છે। આ કથાની અંદર દરરોજ 450 થી 500 ભક્તજન ભોજન પ્રસાદી લઈ રહેલા છે। આ આયોજન વૃંદાવન ગૌશાળા તેમજ બાપા સીતારામ ધૂન મંડળના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે। આ જ્ઞાન યજ્ઞ કથાના મુખ્ય યજમાન ગંભીરસિંહ દીપસિંહ સોઢા પરિવાર રહેલા છે, જેમાં આજરોજ ભગવાન શ્રી રામ જન્મનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો। આ વૃંદાવન ગૌશાળામાં અંદાજિત 600 થી 650 લૂલી લંગડી અપંગ નિરાધાર ગાયો રહેલી છે। આ ગૌશાળાનું સંચાલન ચંદુભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવે છે। તારીખ 14/4/2026ના રોજ શ્રી રામ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। બાપા સીતારામ ધૂન મંડળના પ્રમુખ મીનાબા ઝાલા રહેલા છે। વૃંદાવન ગૌશાળાના પ્રમુખ ચંદુભાઈ રાજ્યગુરુનું એક જ સ્લોગન છે કે તીને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ, બોલો જય જય સિયારામ। આ તેમનું મુખ્ય સ્લોગન રહેલું છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। यस बोलिए श्री रामचंद्र भगवान की जय। आज तारीख 8 થી 17 श्री राम पारायण ज्ञान यज्ञ बापा सीताराम धून मंडल महिला मंडल से अमरु महिलानी केवी शक्ति कहवाय कि जे कांई आया जे आयोजन थई रह्युं छे ए आयोजन तमाम महिला धून मंडल बापा सीताराम धून मंडल करी रही छे। श्री वृंदावन गौशाळानी निराधार गायो माटे कि जे आज 650 निराधार गायो निभाव थई रह्यो छे, यज्ञ चाले छे, एनु तमाम जे कांई अहीं आवक थाय ते तमाम आवक वृंदावन गौशाळामां छे। अहीं तमाम अमारा बापा सीताराम धून मंडल तरफथी आ तमाम व्यवस्था थाय छे। भोजन खर्चना दाता अमारा गंभीरसिंह सोढा परिवार छे अने बीजुं तमाम खर्च पण गंभीरसिंह दीपसिंह सोढा परिवार परम पूज्य दीदी श्री बहन श्री पूनमबाना मुखे अमे आ संगीतमय खूब एवी वाणी सांभળી રહ્યા છીએ અને બેન શ્રી પૂનમબેનની જે વાણી છે ને એ એવી વાણી છે કે જે તમે એ રામરસ પીરસે ને એટલો બધો સરસ પીરસે છે કે અમારી આ સોસાયટી આખી એ જગ્યા નથી પડતી, એટલો બધું પબ્લિક થાય છે અને એવી સુંદર કથાનું આયોજન પરમ પૂજ્ય દીદીની કૃપાથી થઈ રહ્યું છે। એ આજે અમારે કથામાં પરમ પૂજ્ય સદગુરુ આશ્રમ રઘુરામ બાપુ પધાર્યા હતા, બીજા ઘણા સંતો શિવનાથ બાપુ પધારશે, આપણે મોગલધામ કબરાવથી પણ સંત પધારશે, આપણે